જે લોકો પેમેન્ટ નથી કરતા તો એના માટે વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય, રોંગ સાઈડ ચલાવતા હોય, વધારે સ્પીડમાં ચલાવતા હોય, એવા વાહન ચાલકો જેની અગેન્સ્ટમાં વધારે આવા કેસો હોય તો અમે એને આરટીઓ ને એનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે રિપોર્ટ લખીએ છીએ અને જેના પરિણામે આરટીઓ શ્રી છે એને નોટિસ પણ આપે છે અને નોટિસ મળ્યા પછી હમણાં મારે છેલ્લે વાત થઈ પ્રમાણે એ લોકો ભરવા માંડ્યા છે. આ ઉપરાંત અમે નામદાર કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ અને લિસ્ટ મોકલીએ છીએ કે જેને વારંવાર જેના ચલણો મતલબ ઘણા બધા બાકી છે, પેન્ડિંગ છે, તો એવાના અમને વાહનને ડિટેન કરવાનો, એને સીઝ કરવાનો અમને સત્તા મળે એ માટે અમે લખ્યું હતું અને એ પ્રમાણે અમને એના કોર્ટે હુકમ પણ બહાર પાડ્યો છે. આ લોકો છે પોતાની સલામતી પ્રત્યે અને રોડ ઉપર બીજા વાહન ચાલકો કે ચાલનારાઓની સલામતી બાબતે જે બેદરકાર હોય છે, જેને કારણે જોખમી લોકો માટે પણ હોય છે અને પોતાના ખુદ માટે પણ જોખમી સવારી હોય છે. તો લોકોમાં સલામતી જળવાય, વાહન ચાલકોમાં સલામતી રહે, રોડનો ઉપયોગ કરનારા તમામ વ્યક્તિઓ માટે સલામતી રહે, એ એનો મુખ્ય હેતુ છે. દંડ કરવો એ ખાલી કોઈ આર્થિક હેતુ નથી કે ભાઈ દંડ વધારે કરી અને અમે સરકારમાં વધારે પૈસા જમા કરાવીએ, પરંતુ એની પાછળનો મુખ્ય હેતુ જે સરકારશ્રીનો છે એ લોકોમાં સલામતીની ભાવના જળવાય અને લોકો છે એ યોગ્ય રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને આ વાહન ચલાવે, એ પાછળનો હેતુ એ છે. પેલા પ્રથમ તો હું એવું કહીશ કે દંડ ભરવાની નોબત જ ન આવે અને આપણે ટ્રાફિકના રૂલ્સનું યોગ્ય રીતે પાલન કરીએ. રોડ છે એમાં બિચારા અમુક સિનિયર સિટીઝનો હોય, નાના બાળકો હોય, અમુક ફિઝિકલી હેન્ડીકેપ લોકો હોય, તો આ રોડ બધા માટે છે. તો આપણે જ્યારે રોડ ઉપર જ્યારે વાહન લઈને નીકળીએ છીએ ત્યારે પોતાની સલામતીનો જેટલો વિચાર કરીએ એટલો રોડ ઉપર બીજા લોકો જે લોકો છે જે એનો પણ સલામતીનો પણ વિચાર કરી અને આપણે એને ધ્યાન રાખવું જોઈએ અને આપણે એ રીતે પૂરી સાવધાની સાથે વાહન ચલાવવું જોઈએ.